તમામ દેવતાઓએ પૂછ્યું કે હે વ્યાસજી, અમારે મહાદેવની ભક્તિ કેવી રીતે થાય, અમને સમજાવો, અમારે મહાદેવની ભક્તિ કરવી છે. સાંભળજો, આ લિંગની પૂજા પણ પછી આવી જે શિવાલયમાં જાય છે, કહી દઉં છું, સાંભળી લેજો. પહેલી ભગવાન શિવની ભક્તિ કહી તમામને મને અહીંયા કોઈ પણ વિદ્વાન વક્તાને હું ચેલેન્જ કરવા માટે તૈયાર છું. લિંગ શબ્દ જ્યાં સુધી લિંગ પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી શિવ મહાપુરાણમાં શિવલિંગ શબ્દ બોલાતો નથી. હજી સુધી મહાદેવની કથામાં, ગઈકાલથી કથા ચાલુ કરીને આપણે, હજી લિંગ શબ્દ આવ્યો નથી. ધ્યાન से सुने कथा सब यहां मन रखे. મહાદેવની પહેલી ભક્તિ કહી. મહાદેવ કેવી રીતે રાજી થાય, મારો મહાદેવ કેવી રીતે કૃપા કરે, મારો મહાદેવ કેવી રીતે આશીર્વાદ આપે, અને મેં કીધું તેમ કલયુગના લક્ષણથી મારો મહાદેવ કેવી રીતે બચાવે. આવું તમામ ઋષિમુનિએ વ્યાસજીને પ્રશ્ન કર્યો છે. વ્યાસજીએ કીધું શ્રવણમ મનનમ કીર્તનમ. અને એ વ્યાસજીએ તમામ દેવતાઓને પ્રણામ કર્યા ને એટલે તમામ દેવતાઓએ પૂછ્યું કે ભગવાન શિવની ભક્તિ કઈ રીતે થાય, મહાદેવને રાજી કરવા હોય તો શું કરવું પડે. અને ત્યારે તમામ દેવતાઓની વચ્ચે વ્યાસજીએ કીધું કે મહાદેવની ભક્તિ કઈ પ્યાર સે પહેલી ભક્તિ શ્રવણમ મનનમ કીર્તનમ. मतलब पहले सुन लीजिए, पहली भगवान शिवની પહેલી ભક્તિ સૃષ્ટિ પર મહાદેવને રાજી કરવા માટેની પહેલી ભક્તિ. ભોળોનાથ કેવી રીતે રાજી થાય, મારો મહાદેવ કેવી રીતે રાજી થાય, મારા મહાદેવ કેવી રીતે રાજી થાય ની પહેલી ભક્તિ. તો પહેલી ભક્તિ શબ્દ વાપર્યો શ્રવણ. બોલો, શું બોલ સાંભળ્યો? સબ બોલીએ શ્રવણ. મહાદેવની પહેલી ભક્તિ મહાદેવના નામની, મહાદેવની કથાનું શ્રવણ કરવું. પણ આ લખાયું ત્રેતાયુગ મહાદેવની શિવ કથાના યુગમાં 10,000 વર્ષ પહેલા વ્યાસજીએ વર્ણન કર્યું કે મહાદેવની પહેલી ભક્તિ કઈ છે? શ્રવણ. શ્રવણ કરવું, મહાદેવના નામનું શ્રવણ કરવું, સાંભળવું સાંભળવું સાંભળવું. અરે હું તમને બધાને કહું કે સવારમાં તમારા ઘરે યુટ્યુબ પર અથવા કોઈ પેન ડ્રાઈવ મૂકી અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમસ્તુભ્યમ, ઓમ નમઃ શિવાય મંત્રનું શ્રવણ કરો ને તો પણ ભગવાનના રુદ્રાભિષેકનું ફળ તમને પ્રાપ્ત થાય. મારી માતા બહેનો સાહેબ, વ્યાસ બોલે પહેલી ભક્તિ કઈ પ્યાર સે બોલે. શું બોલે? શ્રવણમ મનનમ કીર્તનમ. પહેલું શ્રવણ કરવું, સાંભળવું, બીજું મનન કરવું. શું કરવું? મનન એટલે મહાદેવના નામના જાપ કરવા. આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાય, બને ત્યાં સુધી ઓમ શબ્દ બહાર ન નીકળે, મનમાં સાંભળવો. અને જ્યારે તમે જપ કરવા બેસો ને, તમામનું ધ્યાન અહીંયા, જ્યારે જપ કરવા બેસો ને ત્યારે તમારે અવાજ નીકળવો જોઈએ નહીં. શ્વાસે ખાલી આંખ બંધ કરીને આ રીતે શબ્દથી માળા થાય, જેને કહેવાય મેડિટેશન. એને ગુજરાતીમાં કહેવાય મનન. જેટલું મનન કરીએ ને એટલું મારો મહાદેવ નજીક આવે. અને મનન બને ત્યાં સુધી એકાંતમાં કરવું. ક્યાં કરવું? એકાંતમાં. 5-50 માણસ બેઠા હોય ત્યાં મનન કરવું અઘરું છે, કારણ કે મનનનો અર્થ છે, સાંભળજો, મન ઉપર જીત મેળવવી એનું નામ મનન છે. મન ઉપર જીત, મન ઉપર. સૌથી કઠિનમાં કઠિન ભક્તિ હોય ને માતાઓ બહેનો તો કયું છે? મનન. બોલો, કયું છે? શ્રવણ શેનું છે? શ્રવણ કોઈ પાસે કરાવવાનું હોય, મનન જાતે કરવાનું હોય. અને જેને જીવનમાં મનન કરી અને મન ઉપર જેને કાબુ મેળવી લીધો ને એના પર મારો મહાદેવ ઇન્સ્ટન્ટ ફળ આપે. પહેલી ભક્તિ શ્રવણ, બીજી ભક્તિ મનન, અને હે મારી માતાઓ બહેનો ત્રીજી ભક્તિ કીર્તન. ભગવાનના નામમાં તાળી પાડવો ને એ પણ મોટામાં મોટી ભક્તિ છે. યાદ રાખજો મારી માતાઓ બહેનો. શ્રવણ, મનન અને कीर्तन. એટલે વ્યાસજી બોલે છે મહાદેવની પહેલી ભક્તિ. વ્યાસજી બોલે પ્યાર से सब बोलिए श्रवणम मननम कीर्तनम यस्य शिव महापूजा. શ્રવણ કરવું, મનન કરવું, કીર્તન કરવું, આ ભગવાનની મહાપૂજા છે. તમામ દેવતાઓ વ્યાસજી પાસે બહુ રાજી થયા અને વ્યાસજીને પ્રણામ કરતા કરતા કીધું શ્રવણ, મનન અને કીર્તન. સાંભળવું, જપ કરવા અને ભજન કરવા.